9 ડિસેમ્બરથી 38 દિવસ સુધી ચાલનાર કચ્છ રણોત્સવની વિધિવત શરૂઆત થઈ રહી છે ત્યારે કચ્છના આંગણે 8મા વર્ષે આયોજિત રણોત્સવને કચ્છના આતિથ્ય ભાવનું પ્રતિબિંબ બનાવવાનું આહવાન જિલ્લા સમાહર્તા એમ થેનારસન દ્વારા કરવામાં આવ્યું હતું। ભુજની હોટલ સેવન સ્કાય ખાતે ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા રણોત્સવ અંતર્ગત અતિથિ દેવો ભવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ગત કચ્છ કાર્નિવલ સમયે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છની વેપારી મહાજન સંસ્થાઓને આ ઉત્સવનું આયોજન સંભાળી લેવા માટેની પહેલ ફેંકી હતી, જે અંતર્ગત આ કાર્યક્રમ મારફત રણોત્સવનું આયોજન કઈ રીતે દૈદીપ્યમાન બને તેમજ કચ્છના સ્થાનિક લોકોને મહત્તમ રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાહર્તા એમ થેનારસને રણોત્સવના આયોજનની માહિતી આપી કચ્છ માટે આ પોતીકો પ્રસંગ છે એમ કહ્યું હતું। ત્યારે સૌ એક્ય ભાવ સાથે જોડાય તેવી અપીલ કરી હતી। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં આવનાર અતિથિ કચ્છની એક અલગ છાપ લઈને જાય તે જરૂરી છે અને માટે વહીવટી તંત્ર આ માટે પ્રયત્નશીલ છે। ખાસ તો જેટલા લોકો છે, ખાસ કરીને ટેક્સીથી માંડીને હોટલ ગાઈડ, મીઠાઈવાળા અને હેન્ડીક્રાફ્ટવાળા, આ બધા અત્યારે જે ગતિમાં વિકાસ ગુજરાતના અને ખાસ કરીને કચ્છના ટુરિઝમનો વિકાસ થાય છે એ દિશામાં અને જેમાં ભાગ લેવા માટે એ બધાને અમે જે અપીલ કરીએ છીએ એ લોકો આ ટુરિઝમના એમ્બેસેડર છે। કોઈ પણ ટુરિસ્ટ અહીંયા આવે અને જે કચ્છમાં ઉતરે ત્યાંથી અને પાછળ કચ્છમાંથી નીકળે ત્યાં સુધીનો એક માણસને જે કોન્ટેક્ટમાં આવે એ લોકોને ઇમ્પ્રેશન ખરેખર એ લોકોને ઇમ્પ્રેશન લઈને જતા હોય છે અને એનું ઇમ્પ્રેશન સારું હોય, ભલે અમને જે હેન્ડીક્રાફ્ટની વસ્તુ મળ્યું બરાબર મળ્યું, મને જે મીઠા મળ્યું બરાબર મળ્યું, મને જે ગાઈડ લઈ ગયા બરાબર બતાવ્યા હતા, જે વિગત એમને મળે અને એ જઈને બીજા 100 માણસને કહે છે ભાઈ કચ્છમાં એ રીતે ટુરિઝમ છે તમે ખરેખર જોવો। એટલે આજે જે સ્પીડમાં અમે વિકાસ થઈ રહ્યા છે એના કરતાં ઘણી વધી જશે। આ સંજોગમાં અમે અપીલ એ કરીએ છીએ નૈતિક રીતે તમામ સંસ્થાઓ નૈતિક રીતે નિયમમાંથી બાંધાઈને કામ કરે અને સફાઈથી માંડીને બીજા બધા વિગતો ધ્યાનમાં રાખે એટલે વધુમાં વધુ વિકાસ થશે એના માટે અપીલ કરીએ છીએ। 100% કરીએ છીએ અને આવતા દિવસમાં આના માટેનો નિયમો બાંધવા માટે ખરેખર આ કચ્છ ટુરિઝમ માટેનું કંઈ સોસાયટી અથવા ટ્રસ્ટ અથવા બીજો કોઈ કરવામાં આવશે અને એને સંબંધિત નિયમો બહાર પાડવામાં આવશે। ખાસ કરીને કોઈ હોટલ હોય એમાં ABCD કેટેગરીમાં વેચવા માટે, આ રીતે મીઠાઈવાળા માટે, ટેક્સીવાળા માટે ભાઈ શું રેટ હોઈ શકે। અત્યારે પણ અમે કોશિશ કરીને RTO મારફત આને કરીએ છીએ, ખાસ કરીને AC, નોન AC, મેક્સી, ટેક્સી માટે શું રેટ હોવું જોઈએ એના માટેનું, એટલે આ વખતે પણ આ તૈયાર કરવામાં આવશે અને ખાસ કરીને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવી વિગતમાં લગાવવામાં આવશે। આરંભે કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટે આયોજનની રૂપરેખા આપી હતી। કલેક્ટરે વ્યવસાયકર્તાઓને ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવી ભવિષ્યને ધ્યાનમાં રાખી વેચાણમાં વૈવિધ્યતા લાવવાની હિમાયત કરી હતી। કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર શશિરંજન યાદવે ટુરિસ્ટ ગાઈડ તાલીમના તાજેતરમાં થયેલ આયોજનની વિગતોથી ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત વિવિધ ટૂર ઓપરેટરો, ટ્રાવેલરો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા। સૃજનના કાંતિસેન શ્રોફે સૌના સહિયારા પ્રયાસોથી કચ્છને ટુરિઝમના નકશે બેસાડાય તો કચ્છના કારીગરોનો હિત જળવાય તેની કાળજી લેવા પણ અનુરોધ કર્યો હતો। આ તકે ટુરિસ્ટ ગાઈડ એસોસિએશનના રાયસિંહજી રાઠોડ, ઝવેરીલાલ સોનેજી, પંકજ શાહ, નિખિલ શાહ, મિયા હુસેન, દિલીપભાઈ વૈદ્ય, પ્રમોદભાઈ જેઠી વગેરેએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું। આ તકે કચ્છ ચેમ્બરના અશોકભાઈ વોરાએ કચ્છના લોકોને કલા કારીગરોને એક સંગઠન બનાવીને રણોત્સવમાં સહભાગી થવા જોઈતી મદદની ખાતરી આપી હતી। આ ટાંકણે કલા કારીગરી સાથે સંકળાયેલ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો, જેમને તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે કચ્છ ચેમ્બરના મંત્રી શ્રી અશોકભાઈ વોરાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા આજે આ સેમિનારમાં એક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અપીલ કરેલી ગયા કાર્નિવલમાં જાહેર મંચ ઉપરથી, એ અપીલના અનુસંધાનમાં આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। એની અંદર સમગ્ર કચ્છના નિષ્ણાતોને, ટુરિસ્ટોને અને ઉચ્ચ કક્ષાના નિષ્ણાતોને બોલાવી અને આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર આપણે કહીએ ને કે છાશ કરવા માટે માખણ કરવા માટે છાશને વલોવવી પડે, એના ફળ સ્વરૂપે ઘણી બધી વાતો બહાર આવી છે। એ બધી વાતોને યોગ્ય તંત્રો પાસે તથા યોગ્ય જગ્યાએ પહોંચાડીએ અને એ કાર્ય જો શરૂ થાય તો એ આ સેમિનારની ફલશ્રુતિ હશે એવું મને લાગે છે। ભુજ મોડલ